કઈ પૂળ્યું હારું ન રવાય. એ કનલાલ અરે અંકોર આવ કાળુભાઈ આવ. કેવું ચાલે બોલો? જય માતાજી. જય માતાજી, જય માતાજી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમાર ભૂલા પડ્યા અમારી વાડીએ. અલ્યા ભૂલે તમારા ઘરે જઈને આવ્યા પણ તમે ઘરે નતા. પૂળા લેવા આવ્યો તો પૂળિયા. એવું? ઓ જોન પડે બગાડ નાખ્યું બધું આ ડોબા વાળાએ. હા હા ઢોરાવાળાને પડ્યો હે ને આકલો કરો ને કા બધું હે ખાવા એવું નહીં રહેવા દે એમ ઢોરાને. હવે શું રવાય દે બધું કઈ રવા જ નથી દીધું રવા. બધું વીકી નાખ્યું શી બોલો, ખબર. શું કામ હતું? પડ્યો એક કામ થી આવ્યો તો. આવો આ બાદ આવો. શું કામ આયા બોલો. કીધું ઓલું શું થયું આપણું? શીનું? ઓલા પંચાયતમાં તમે ફોર્મ ભર્યું હતું એનું? હા એ તમારા આધાર કાર્ડ કઢાવવા આવ્યું ને હોવા એ થઈ ગયું કમ્પ્લીટ અપડેટ. એવું? હોવા તે કેટલા આપવાના હા? એમાં શું હાલવાના? ના ના તો મારે પૂછવું પડે એમ. 500 રૂપિયા. એવું હાથે ઘરે જઈને આપવું હતા તો નહીં લાવ્યો. તાણા શું કરવા પડે કયો છે? એમ નહીં પણ મેં ઘરે જઈને આપવું એમ. એટલે એક કામ આયા હતા. ઓ ને એક બીજું કામ હતું. રેશન કાર્ડ નું કેતા દે. રેશન કાર્ડ માં સહી સિક્કા કરી નાખ્યું ને રાશન આવી ગયું. આ તો બીજું શું વળી કામ છે? અલ્યા ઓલો મારો ભત્રીજો નહીં હગા કરી નાખી ની. હદે કરી નાખી નથી કરી નાખી બાપા. તો જોવા જવાનું કાલ ગોળ ખાવા જવાનું હા. તમે ચેક વાવડો અને તે સોળી હારી હોય તો હાલતા જ જઈ હાલો. લે ભૂડ્યો બહાર પડતા તો ઓલો ચંપકલાલ છે ન્યા જાતું હોય મને ચમતું ઓલું કરે. અલ્યા મેં એને કીધું પડ્યો મેં તો લે વડીલ કરાવો કરાવો પણ તારા હાર ના માને ચંપકલાલ બોલો. લેવ હોવા મારી ધ્યાનમાં તો એક છે એવું હાલો તો પણ છે ને હા થોડાક 60 વર્ષ જેવું છે. આપણે પત્રીજો તો દઉં 20 વર્ષનો જ છે એટલે બધી ના લાવે. એટલે પાછો પડું છું ને. 60 વર્ષ ની હે ઓ 60 માર ચાલશે ને. એ વિચારતો તો મેં કે તમારા હા કરી નાખો હાલો ફાઈનલ. પણ એમ નહીં હા તમારું તો ફાઇનલ જ કરી નાખું હું કોઈ ટેન્શન નહીં. ત્રીજો કુંવારો હોય ને તમારું ના સારું લાગે યાર. પણ બે ખંગાત છાડવી ને. હા પણ તો ચમ ગોતો अच्छा એવું લાગે ને તો ગામમાં જાઓ. हमको सिखा रिया है ચંપક જ ના પાડી ને હો કરસનલાલ આપણા ગામમાં આગેવાન છે. હો હા હો એ બાર પર તો મહિનેથી આજ આયા છે. આ તે એમની જોડે હે ને ભત્રીજા માટે કરાઈ નાખું અને ઓલી 60 વર્ષની ડોશી રે ને એ ફાઇનલ કરી નાખ્યું મારું. હરદા હો આવજો. અને વરઘોડું કરવાનું હો. કશો વાંધો નહીં તમને ઠોકો પર ગોળું હો. હા બધા મને ટલ્લી થઈ જવું છે. ટલ્લી ટલ્લી હો? અને આપણા લગ્નમાં તમને હરા એટલે ખાવા આના આ જો ટલ્લી નું કીધું એમાં યાદ આવી ગયું. શું ભાઈંગ બાઈંગ ને બનાવ્યો કાલ મહાદેવ નું શિવરાત્રી છે તે. શિવરાત્રી છે ને તે હવે જેવી એમ ગામમાં તમે આ કણે ઊંસાઓ તાણે ને. આ તમે કરસનલાલ ના ઓલે જાઓ હા અત્યાર સુધી હું પૂળા બાંધીને આવું છું. સારું હો? અને ભેગા કરો પછી જાઓ હઠ ગયો ગોઠી ગયો હઠ. હા નવકર ચલ્લા ઓલે જવું પડશે. અને 60 વર્ષની ડોશી તો ડોશી લો મારો તો મેળ પડી ગયો ને. મગજ ચટકા દીધું આ ગામના મગજ ચટકા દીધું એક તો. એ ચંપકલાલ શું ચાલ્યા ભટુકડી તારે એટલે શું ચાલ્યા? અરે મગજ લઈ સટકી ગઈ ને બેઠા જાઓ. અલે આ મગજ તો ગામના ચટકાવ છે ગામના. કોણ અલે આ કાળું જેવો નથી. યા કાળો તો મારું શ્યામે મગજ સટકા દીધું તું. તે ચાલ તારું મગજ જેવું ચટકાઈ દીધું લ્યા. એટલે મેં એમ ભત્રીજાનું હારું હાટર હગું કરવાનું કીધું. એવું હા એટલે તાનથી ઓય હળગાય એમ કે રાબા થોડું આવ્યું તું મારા ઘરે. મેં કીધું 2000 રૂપિયા ગુજારા દઈ દે હગું કરાવી નાખું રાતો રાતમાં. આ કરાવો હગા કરાવો. એ તો મારી પથારી ફેરવો છે. શીની તમારી પથારી ફરી મને જે પાછો શું કે ખબર હા. મારા ભત્રીજાનું હગું કરાવો. મેં કીધું તને કીધું ને ત્યાં આવ્યો હતો આ તો છોડીને આપી દીધી પૈણી દીધી છે. અને પેલા તો જેવી વાતમાં ફૂલાયો દરડા જેવો કર્યો અને ના કીધું ને ત્યાં પાણી નાખ્યો પોય મૂકી પાણી દીધો નીચે. તમને ઓહો લ્યા. અને હવે જો પટુ જો એક કાળુલાલ ભત્રીજાનું હગું કરાવ્યું ને તો ગામ બહાર મૂકવામાં આવશે. મને તો 2000 રૂપિયા પહેલા હું હગું કરાવું જ તે ને. તો પછી તમને કોઈને હંગરા એમ સિવિલમાં ને હંગરા કે સેન્ટ્રલ જેલમાં ને હંગરા અમદાવાદમાં એમ. ચંપકલાલ મસ્તી કરવો નહીં કરો પણ હગું. આ ચંપકલાલ મસ્તી નહીં આવી સહન થતી એમ. હવે નહીં કરું મસ્તી. કરતું ને કા ભેંસ દુવાય નહીં ને આ તો થોડું ઉઠાવવું પડશે આ બધું. સારું સારું મગજ તપકી નાખ્યું મારું મગજ તપકી નાખ્યું. અને એ તો ભેંસ દોતો તો ભેંસ ના દોઈ ખવાય જતો તેમ જવા ના દીધો. આ થોડાક દાડા બહાર શું જતો રહ્યો આ ચકલી ઉડવા બંડી છે પણ હવે તો હું આવી ગયો છું મજા આવી હવે. અરે આ કરતનલાલ બોલો ને કાળુલાલ. અલ્યા વડેલા તમે ગામત્રા નાના આવી જશો ગામમાં રમણ ભમણ થઈ જાય છે યાર.
તે મૂળ થઈ જતું રમણ ભાऊ મારો શું લેવા દેવા એટલે આ ગામમાં બચારા છોકરા કુંવારા ફરે છે એમને હગા કરાવવા માંડો તો પરણે નાખ્યું વેલા હાર એટલે એમને લેખાય છે તથ્ય છે એટલે લેખ હશે વાત સાચી લેખમાં તો હોય પણ કંઈક મોરવી તો થવું જોઈએ ને મારું કોઈનું મોરવી નથી થવું એટલે ગામના છોકરા વાંઢા ફરે ને હાલ લાગે વાત કરો તમે વડીલ છો યાર તો કરાવો મને ગામમાં બધાના કે તું કરાવવાનું એટલે પણ મારા ભત્રીજાને કોઈ નહીં આપતો બીજાને ચેક કરાવ વાત કરસ તે જે હગુ બગુ હોય તો કયો ના ભત્રીજા હતા अच्छा ચમ લે એટલે ચમેલો પૈણાવે લે કે લે એટલે તારા ભતીજાના લસણ હારા છે એટલે ચમ હારા છે ને ચમ શું ધૂળ હારા છે લસણ એ હે ને વગદી વાતું ના કરશો માર ભત્રીજાને તમે ચયા ના કામ કરવાનું બતાવ્યું બોલો હાલો એ જ્યાં હોય પી પીને પડ્યું રહેશે હવે એ કરસનલાલ આવી વાત ના કરતા હોય ને કે મને મજા નહીં આવે વાત કહું છું એટલે તું પણ પાવર તમ કરે હે લે એટલે એ ચા પીવો છે એ હવે પીવર છે ને તને શું ખબર છે એટલે આ પડ્યો નહીં પીતો હા એ તો બચારો હા ટાકન જાઓ પાણી વાળો છે એમ ઘઉંમાં એ અમારે કોઈના નથી કરાવવા હગાવો અમે કઈ ઠેકો લઈને બેઠા છીએ લે તો મૂર્ખો એમ કે તમારથી જે હગા ને થતા એ હવે થતા હશે ને તોય નથી થવા દઉં જા અરે હા આ કાળુલાલ બેઠા ને એટલે માર ભત્રીજાને તો હું પરણાઈ નથી રહી તમારે જેવો મારો ઉપકાર જોતોય નહીં જાવ આ તો જાવ બટ મેં મટા થઈ ફરસા વડેલ ગામમાં હા અમે આમ પરણે તમારથી તમારા ઘરના છોકરા પરણાવો બસ બીજું કઈ નથી કરું જાવ એ તો પરણાવશું જ તેને મેં અમારા છોકરા તો પણ અત્યારે કે વાંઢા ફરસ પરણાઈ દો ને તો વાંઢા ફરસ છે હજી ભણા છે હજી વાર છે પરણવાની હા અને 6 મહિનામાં જો આ ભત્રીજા ના પરણાવ તો મારું નામ કાળુલાલ નહીં એટલે તું ચો પરણાવ હું જોઉં છું એટલે આ તમને તો બોલાવાના નહીં લગનમાં જાઓ એટલે મારા આવું નથી જા હગા કરાવો કે હગા એટલે તારા ભતીજાના લસણ હારા છે તે મેં હગા કરાવી અમારે બહાર કામ જવાનું હોય અમારી કાંઈ હોય આવ કઈ ધૂળ માને નાખી દીધી મેં હાલે આવો છો મારા જાણે ગામમાં વડેલ થઈને ફરક કે હું કરસનલાલ વડેલ એટલે પણ ગામના કોકના હગા કરાવું તો સારું શી ખબર અને પાછા મોટા આગેવાને પૂછડ્યું થઈ જશે જાઓ મારા ભત્રીજાનો ના પાડે તો મને કહેજો અરે શંભુ ભોળા તો મારી ધૂન લાગી તમારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હજી શિવરાત 2 દાડાની વાર છે અને અત્યારે ભાઈ પી નાઈ ગયો ભોળા તારી ધૂન લાગી હા લે આ શું કરસ તું ભજન ગાહો લે તું વળી છે પેલો ભક્તિ કરવા માંડ્યો લે એટલે મને રસ જાગ્યો એટલા ભક્તિમાં કેમ વળી રસ અત્યારે જાગ્યો તને ભી પડી એટલા કેમ ભી પડી એટલે હાલો હું એક દાડો વિચારતો હતો શું વિચારતો હતો મેં કીધું હું મરી ગયો હોય હા તો મને હમણાં પાડો લઈને લેવા આવે કે ગધેડું એવું હવે તે ચંપકલાલ નીકળે તે શું કીધું ચંપકલાલે ચંપકલાલે એવું કીધું જો તે સારા કામ કર્યા હોય તો પાડો લઈને આવે અને જો ખરાબ કામ કર્યા હોય તો ગધેડું લઈને આવે એવું હવે તે કરો ભક્તિ હર હર શંભુ આ કરો તમ તમાર એટલે આ તને યમરાજ છે ને પાડા ઉપર લેવા નહીં આવે અને ગધાડા ઉપર લેવા નહીં આવે તને યમરાજ ના યમદૂતો છે ને એ તને તળીને ખાશે પૈજા કોડે કર ભક્તિ ખીચડી એક બની જાય લાઈન ભાઈ મેથી રોટલા જ બનાવી દો શાક તો ના બનાવવું પડે આ વડેલ આવો કાળોલાલ આવો એટલે કીધું ઓલો તમારો પાડો ખોઈ જતો જડ્યો કે નહીં અરે પાડો ને મૂર્ખા હા ભેંસ કુવાની હતી એટલે આ તાલા પાડો કહેતા હતા ને ઘડીક પાડો ને હા કીધું તું ભેંસ કુવાની છોકરા તું જોનાર રહેશે એમ તો કીધું તું હા પણ એમ નથી કહેતો જડીક ના જડી કયો હાલો જડી જાય હું કાનજીલાલ બે જ્યાં તા ને ગોતવા તે પણ સારો હશે રીતના એમ કહું છું એટલે હું નતો જોયો યાર તો કાનજીલાલ ને મેકલ્યા હતા એવું કાનજીલાલ ને મેકલ્યા ને હા સાતા ભેંસ અહીંયા રહી ગઈ હા. અને ડેરો ગળામાં લઈને આયા એટલે આ કાંદી મૂર્ખા ચાલી ખાય છે હા. મેં કીધું તું ભેંસ છું કે ભેંસ ઓલી છે એવું હું ડેરો ગળામાં લટકાઈને આયેલો પાછો તે કીધું આ મારે તેની વાત કરી હતી પણ તમારે ભેંસ ખોઈ દીધી ને પછી મેં ના કીધી એવું હોવો તો પણ અત્યારે કહી દો ને એમાં શું વળી મરસા આપો ને એટલે આ મૂર્ખો મરસા લેવાનું પેલા કેમ ભાઈ આડી આડી વાત કરે એટલે વાત તો બાકી જ છે પણ મરસા પેલા આપો એમ तरीका भीख मांगने का કેટલા લેવાના હા કિલો ભાવ સાંભળ્યો છે પેલા ભાવ સાંભળ્યો છે એટલે પણ ત્યાં તમે કને વેચતા લઉં થોડાક શાક થાય એવા આપો એમ તો કહું છું એમ કેના તાણે તો એમ તો કહું થા ઓલા ડબલામાં લઈ લે એવું હા લેતો ઉભો રહે હા પેલા ઓલી ખીચડી હલાઈ નાખ अच्छा મારે ઊભું થવું પડે हमको सिखा रिया है મારે જ્યાં ના ખીચડી એમ ને ખાવાની મેથી રોટલા એમ ને ખાવાના તો કે લે હલાઈ નાખ એટલે હું મારી ખીચડી ને હલાતું ને તમારી ચીમની હલાવું પડે આ ગરજે ગધાડાને બાપ કેવો પડે મને લાગે વડે બળી દે લાગે હો ખીચડી એટલે ના બળતી છે હા એટલે આને તો લે આમ તો બધું ચોટાડીને મૂકી દીધું અને કે હલાઈ નાખ હલાય એટલે જ કીધું તને હલાવવાનું બસ ને હવે લઈ લો ના ઘડીક સડો દે એમ નહીં મરસા
મરસા લઈ લે, હા લઈ લે મરસા. માપો લેજો હો પાહમ. માપે માપે અને આપી દેજે. આપી કે નતા પછી મારે પણ નહીં રે પાહા. એક તો બાપા ડોશી રહી નથી અને પછી પા મારે ક્યાં એક તો ગોતવા જવું. જો આટલા ચપટીક લીધા હો થોડાક લેવાતા નો લે, આટલા શું કામ લીધા? હું બહુ તીખું ને ખાતો અને કીધું ઓલે તમારા સોડીમાં થવા ધ્યાનમાં હતી હો તેનું હગું ચેન્જ થઈ ગયું બાકી હા એ છોડીને પૈણાઈ દીધી. એવું તાર એટલે આપણે ઓલા બટુકલા મારા ભત્રીજા નાના આપ્યો હોય ને તે રીન બેજો પેલો હાથ શું કરવાનું કયો મારતો તે પૈણું છે ને ઓવા આવડે કેવું છે બાર ગામમાં જીવો નથી ને હા. એટલે મને છે ધ્યાનમાં નથી છોડી. જો ધ્યાનમાં આવે ને તો સંગ વાત કરવી પૈણું હોય તો. તમે ઓલી લુલી કહેતા તે લુલી પૈણી જાય નાના લુલી કુંવારી છે. એટલે તો કઈ નાખો ચેટિંગ જો ઘોડી બે લેલી પડે બે બાજુ આમ રાખવા માટે હો. તો બાપા કોડીને ભાવ વધી જાય લ્યો બધું ભાવ તો વધે જ ને તમારે там રોટલા ખાવા હોય તો. એટલે આપણે રોટલા ખાવ તો પછી કોડીને છેડ્યા ખવડાવું એટલે ઈ ઘોડી નહીં. હા. મૂર્ખા ઓલી લંગડી હાટેલ લંગડી હાટેલ. આ તે તો લાઈન લાગતી હોય પણ જો લુલી તો લુલી ચાલશે ભત્રીજાને ચાલશે ને. એટલે આ તમને ખબર છે મને ખબર ભત્રીજાને થોડી ખબર એને જોવડાવાય નહીં લઈ જાવ આપણે તો વાંધો નહીં, તો નક્કી કરી નાખવી. ક્યારે કયો હાલો શિવરાજ પછી નક્કી કરી નાખવી. એવું એક બે જણાની સલાહ લેવી પડે ને પછી. અલ્યા બાપા સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે સપોર્ટની એટલે હા ભાઈ પણ સલાહ લેવી પડે ને સપોર્ટે કરવો પડે, બધું હોય ભેગું. અલ્યા તમે એક ખાલી સલાહ સપોર્ટ આપો ને એટલે મારો બહુ થઈ ગયું બીજા કોઈની સલાહ સપોર્ટ નહીં જોતું મારો હો એવું? હો કશો વાંધો નહીં, કરી નાખવી નક્કી. એમાં શું વળી મેથીનું શાક બનાવો કે રોટલા બનાવો આ કન્ફ્યુઝ કરીને જો છો મને. જવા દે ને, કશું કરવું નથી. હાલો ને ખીચડું ખાઈ લો ખાલી. છડી ચૂક નહીં. અલે આ લ્યો ખીચડું બની ગયું. આ કાળો લાલ આવું આવું કરીને જો શું કરવું હવે. ફરાલ રોટલા બનાવવાનું કયા કા. હા કાલે તો મગજ સટકા દીધું લાલ મને હાથ પગ ધોઈ લેવા દે. ચંપકલાલ આટલા બધા કૂતરા તમે પાળી રાખ્યા હા એ તારા કાકા જેવા હાટર ચાલ તારા કાકા મારું મગજ સટકાઈને જતા રહ્યા. ચાલ લ્યા એ તારું હગું હગું કે મને કે કરાવો એમ ભત્રીજાનું કરાવવાનું હે ને નથી કરાવવાનું હવે તો કાયદેસર ચમ નથી કરાવવાનું હતું પણ હવે નહીં. એટલે એવું ના હોય ચમ પડ્યો એ મને કેવા શબ્દ બોલીને જો હે મેં કાળું ના હોય એવા બોલીને જો હે યાર. એ તો એમને બોલતા નથી આવડતું બોલતા નહીં આવડતું પણ તારું હગું તો આજે નહીં કરું કાલે નહીં. જા કહું ને ના પાપલે પાડો ચાલુ કરી દીધા ભત્રીજાએ કરાય ચાલુ હગું કરાય કરાવશે ને કરાય ભાઈ નહીં જા ચૂપ. તો વાંધો નહીં એટલે એના થોડીક મર્યાદામાં કહેવાય મર્યાદામાં કે એમને છે ને હું જઈને આજ ખીચડી બનાવું ને મેં પણ ગોળી નાખી દીધી. એ વાત તારી સાચી તમને નાખી દે જા. ભલે પછી ઝાડા થઈ જતા એટલે બસ થોડુંક ઊંચો હું મોટો વડીલ કહેવાય એટલે મર્યાદાથી વાત કરે ને તો સારું એમ એ કાઢું એમ. એમને બોલતા જ ના આવડતું વાત સાચી તું સમજાઈ દેજે. કરાવશે ને હગું અરે કાયદેસર હગું કરાય છે ફાઈનલ ફાઈનલ સારું તાણ હાલો બરોબર હા કરાઈ દઈશ હગું પણ શિવરાત પછી શિવરાજ પછી શિવરાત પછી પણ શિવરાજ પેલા કરીને શું હતો આ શિવરાત આવે છે બે દાડા એટલે એનું આયોજન નહીં કરવાનું એમ આપણે. નહીં હા હું માર બહુ બે સક્રિયા ખાટ ના મારા જોડે મોટા વહુ ઉપર થઈ ગયું છે આજ લગી વાંઢું મરી ગયું છે વાંઢું પાછું કહેતા કે હટ કરાવો ઓલી રસ્તા નથી પડ્યા તમને હે ને હા. ચોલી લાવી દઈશ ચોલી નથી કરાવો જાઓ નથી જાઓ ચોલી એટલે ચોલી માણા નહીં કરતા માણા કુર્તો પહેરે કુર્તો હા એ એવું કે નહીં એવું એટલે મને કોઈ દી લેવા જો હોય તાણે ને એટલે તમે તારા કરાઈ દઈશ હાથ પકડ્યો આખા જન્મમાં તારો ભત્રીજા વાહ 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 ચંપક વાહ ચંપુડા હારું જા ભત્રીજા તો મોટા ઉપાડે કહી તો દીધું હગું કરાવવાનું પણ આ ચંપકલાલ હગું કરાઈને રહેશે પણ કઈ વાંધો ના શિવરાજ જતી રહે ને પછી આનો વરઘોડો કાઢું જુઓ તમે હાલો રામ રંજા